તો હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે સુરતના એક જહાંગીરપુરા વિસ્તારના ખેડૂતને આપણે જી માસ્ટરનો ઉપયોગ કરાવ્યો છે. અને તો આપણે એમને પૂછીએ કે રિઝલ્ટ વાઇઝ એમને કેવું લાગ્યું. તો કિરીટભાઈ, આપનું પહેલાં એક સરનામું, એડ્રેસ. સુરત જહાંગીરપુરા છે આપણું. બરાબર, વચ્ચે જ છે ને, સુરતની વચ્ચે જ, જહાંગીરપુરાની વચ્ચે જ છે. બરાબર. તો જે હા, બરાબર. હવે તમે જે તુવેર બનાવેલી છે એમાં આપણે જે જી માસ્ટર ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ જે નીચે ડ્રિન્ચિંગ કરાવવાનું આવે છે અને ઉપરથી જે આપણે સ્પ્રે કરાવવાનો આવે છે, તો આપણે માનો કે અહીંયા 3 વખત આપણે મુલાકાત લઈ લીધી અને રિઝલ્ટ વાઇઝ આપણે જોતા આવીએ છીએ પહેલેથી. તો તમને આ ડ્રિન્ચિંગ અને સ્પ્રે કરાવ્યો તો એમાં તમને રિઝલ્ટ વાઇઝ કેવું લાગ્યું? રિઝલ્ટ તો છે ઘણું સારું છે. હજુ બ્લીચિંગ તો મેં ખાલી એક જ પાણી આપ્યું છે, એક જ વખત કર્યું. બરાબર છે. ઉપરના સ્પ્રે 4 કે 5 સ્પ્રે થઈ ગયા છે. બરાબર છે. અને રિઝલ્ટ સારું છે. સુકારો હતો તે અટકી ગયો છે. સુકારો હતો એ અટકી ગયો છે. મેન વસ્તુ તો આપણે જે એ જ છે. અને હા, અને આ ફૂટારો જે છે એમાં ડાળીઓનો સંખ્યા બહુ ઘણી વધે. હા હા, હજી ડાળી ફૂટારો વધે છે. બરાબર છે. અને દાડકા ઘણા ફૂટારો. હા હા, બરાબર છે. આપણે દેખ એકમાંથી હા, ફૂટારો જે સાઈડનો ફૂટારો બહુ સારો છે એવું કેવું છે. બરાબર. અને આ જે ગ્રીનરી જે છે તમને દેખાય છે, ગ્રીનરી બી બહુ સરસ. બરાબર છે. અને ગ્રીન કલર, હા, એકદમ ગ્રીન કલર થઈ ગયો. આપણે જે શરૂઆતમાં જોયું હતું સુકારાના પ્રશ્નો હતા અને પીળાશ ઉપર હતી, આ ટાઈપના છોડ હતા પહેલા. હા હા, માનો જો હા, એટલે જે આ પીળાશ ઉપર હતા એ હવે બહુ ઓછા થઈ ગયા છે એવું છે તમારું કહેવાનું. બરાબર. હા, એટલે ટૂંકમાં કે માનો કે આપણે જમીનમાં પાણી હાટે જે આપ્યું, બ્લીચિંગ કર્યું, ત્યાર પછી રિઝલ્ટ ઘણું સારું છે. અને સ્પ્રે પણ આપણે એમાં 3-4 થઈ ગયા છે. 4 સ્પ્રે થઈ ગયા. એટલે ટૂંકમાં કે રિઝલ્ટ વાઇઝ આપણે ઘણું સારું. બરાબર છે. એટલે તો આપણે માનો કે કોઈ બીજા ખેડૂતોને સજેશન કરવું હોય તો શું કરી શકો? કે પાપડીમાં બી વાપરું છે. અને પાપડીમાં ખાલી 2 રાઉન્ડ જ ખાલી ઉપર સ્પ્રે માર્યા છે. એમાં મને ખાસો 50% ઉપર મને ડિફરન્સ પડે. 50% ઉપર ડિફરન્સ પડી ગયો. મારે તો પાપડી ખલાસ થઈ ગયેલી. હા હા, એમ તમે જોઈ લો, સુકાઈ ગઈ ટાઈમ પર. ત્યાર પછી અમે 2 વાળા વણી એમ. બરાબર. બોલે એમ 10 ની જગ્યાએ 500 2 વાળા નીકળી છે. હા, બરોબર છે. ફૂટારો સારો છે. ટૂંકમાં કે માનો કે પાકની અવધિ પૂરી થવામાં હતી, એમ છતાં પણ રિઝલ્ટ મળ્યું એવું તમારું કેવું છે? એને લીધે જ આમાં બી સારું છે. બરાબર છે. હા હા, તો બીજા ખેડૂતોને તમે ભલામણ કરી શકો? વાપરવું 100% વાપરવું. 100% વાપરવું જોઈએ. બરાબર છે. પહેલેથી વાપરે જે પાણીથી. જો કે મેં તો 1 વાર કર્યું છે બ્લીચિંગ, પણ 2 વખત 3 વખત કરે તો વધારે સારું માનું કે થાય. બરાબર છે. અને ટૂંકમાં સારું રિઝલ્ટ વધારે મળતું જાય તો બીજા બધા પાકોમાં આપણે પણ વાપરી શકાય. અને હજી માનો કે આપણે હજી 2 વખત તમારે એની ફાર્મની મુલાકાત લઈશું, 2 થી 3 વખત આવશું અને રિઝલ્ટ વાઇઝ આપણે અગાઉ જોતા જ રહીશું. અને બીજું શું છે કે આમાં માનો કે હવે તમે વાપર્યું છે તો બીજા તમે ખેડૂતોને પણ ભલામણ કરાવી. આપણે કે જ મેં ઘણાને કીધું છે. બરાબર છે. મેં મારી પાસેથી 2 જણ નંબર બી લઈ ગયા. બરાબર. એમનો તો એક ભાઈનો તો કોન્ટેક્ટ થઈ ગયો છે. હા હા, તો એ ભાઈની હસ્તક જ મેં ચાલુ કરેલું છે. ના ના, ભાઈ મારી પાસેથી સોલ્યુશન સારું લઈ ગયા. હા, બરાબર છે. તો ખેડૂત મિત્રો, જો ખેડૂતોનો આજે આપણે ઓલી પાપડીમાં એમનું કહેવું એવું છે કે માનો કે એને પાકની અવધિ પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં પણ જો એમણે 2 સ્પ્રે કર્યા અને એમાં અત્યારે માનો કે ફૂલ ગ્રીનરી પીળી પડી ગઈ હતી, એમાંથી એમને સજીવન થઈ. એટલે તો જી માસ્ટરના રિઝલ્ટ વિશે તો ખેડૂત પોતે જ જણાવે છે. તો ખેડૂત મિત્રો, તમે પણ થોડો ઉપયોગ કરી અને બધા પાકોમાં આવા રિઝલ્ટ તમે સારા લઈ શકો છો. જો આપણે અહીંયા ખાલી એક દેખાડશું કિરીટભાઈનો, આપણે જે આ તુવેરનો નાનો એવો બ્લોક છે અને બરોબર સિટીની વચ્ચે છે, જહાંગીરપુરા પોલીસ ચોકીની સામે છે. હા, ડભોલી બ્રિજની સામે. બરાબર. તો ખેડૂતો, તમે પણ થોડો આવો ઉપયોગ કરી અને રિઝલ્ટ લઈ શકો છો. આપણે એમનું નાનું એવું એક ફાર્મ છે એ દેખાડીએ. અને એમને રિઝલ્ટમાં ખૂબ જ સારું દેખાય છે. અને અહીંયા આપણે 3 વખત પણ મુલાકાત લઈ ચૂક્યા છીએ. તો કિરીટભાઈ, આ સાથે આપણે વિડીયોને
સમાપ્ત કરશું. ધન્યવાદ.